શક્તિ વગેરેની બક્ષિસ આપી છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને લોકોનું રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે, વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો ક્યાં છે? તો જવાબમાં આવશે, વિશ્વમાં નદી કિનારાના અને મુક્ત ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ, સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે. ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારા પાટના વિસ્તારો તેમજ રણ પ્રદેશો જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. ઉચ્ચ અક્ષાંકીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વસ્તી ગીચતાનો અર્થ શું છે? તો જવાબમાં લખશું, પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલીક માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે. વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે. તો તેમાં સૂત્ર છે, વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, વસ્તી વિતરણને અસર કરનાર કોઈ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. તો તેમાં જોઈશું, વસ્તી વિતરણને અસર કરનાર મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે. તેમાં પહેલું પરિબળ છે પ્રાકૃતિક રચના. તો તેમાં આવશે, પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે. જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. દાખલા તરીકે ભારતમાં ગંગાના નદી કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે એન્ડીઝ, આલ્પ્સ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારોમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે. ત્યારબાદ બીજું છે આબોહવા. તો તેમાં જોઈએ, અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય એવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. દાખલા તરીકે આફ્રિકાનું સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો. તો તેમાં પહેલો પ્રશ્ન છે, વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે. તો તેમાં 3 ઓપ્શન છે. ઓપ્શન એ, કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે. બી, કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનાર લોકોની સંખ્યા કેવી છે. સી, કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. તો સાચો જવાબ છે સી, કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. ત્યારબાદ તેમાં બીજો પ્રશ્ન છે, 1-3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે. તો તેમાં પણ 3 ઓપ્શન છે. ઓપ્શન એ, જન્મ, મૃત્યુ અને લગ્ન. બી, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. કે સી, જન્મ, મૃત્યુ અને જીવન દર. તો જવાબમાં આવશે બી, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી. તો તેમાં પણ 3 ઓપ્શન છે. એ 1 અબજ, બી 3 અબજ કે સી 6 અબજ. તો જવાબમાં આવશે સી, 6 અબજ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3, સંકલ્પના સમજાવો. તેમાં પહેલું છે જાતિ પ્રમાણ. તો તેના વિશે સમજાવવાનું રહેશે. તો તેમાં જોઈએ, દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે.
દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. ત્યારબાદ બીજું છે સાક્ષરતા. તો તેમાં જોઈએ 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવાય છે. ત્યારબાદ ત્રીજું છે વસ્તી ગીચતા. તો તેમાં લખશું પૃથ્વી સપાટીના કોઈ એક એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો પ્રશ્ન છે વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે. તો જવાબમાં આવશે દ્વિતીય. બીજો સવાલ છે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ. ત્યારબાદ ત્રીજો સવાલ છે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. તો જવાબમાં આવશે કેરળ. ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે 308. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.